વીર વિરુદ્ધ રમકડાના રોબોટ્સ. બાળકો, કાલે નવા રમકડા બનાવવા વાળી કંપની તેના રિમોટથી ચાલવા વાળા રમકડાનો પ્રચાર કરવા માટે અહીં પ્રદર્શન લગાવવાની છે. તમે ચોક્કસ આવજો અને તમારા મિત્રોને પણ સાથે લઈ આવજો. યસ સર. સ્ટુડન્ટ્સ અવાજ નહીં કરતા. બંટી, તું વર્ગને નિયંત્રણમાં રાખજે. સમજી ગયો? ઓકે સર. દોસ્તો, હું તમારા બધાની સામે મારી કળાનું પ્રદર્શન કરીશ. હું વીરનું ચિત્ર બનાવી રહ્યો છું. વીર, નાની મોટી ભૂલ થાય તો ખરાબ નહીં લગાડતો, હા? સોરી વીર. વીરના બદલે તીર થઈ ગયું. વીરના બદલે તીર લાગી ગયું. આ બંટીને સારો પાઠ ભણાવવો જોઈએ. જ્યારે જુઓ ત્યારે તેને હેરાન કરે છે. ઇટ્સ ઓકે એમલી, હું હમણાં જ એને મજા ચખાડું છું. મિત્રો, હું પણ ચિત્ર બનાવી શકું છું. હું બંટીનું મોઢું ડ્રો કરીશ. નાની મોટી ભૂલ થાય તો ખરાબ નહીં લગાડતો બંટી. આ તો મારા જેવું ક્યાંયથી પણ નથી લાગતું. ઉપ્સ, સોરી. જરાક ભૂલ થઈ ગઈ. બી ના બદલે એ લાગી ગયું અને બંટીને બદલે આંટી થઈ ગઈ. બોસ, સમાચાર મળ્યા છે કે વીરના સ્કૂલમાં રમકડાની કંપનીઓ તેના રમકડાના પ્રચાર કરવા માટે પ્રદર્શન મૂક્યું છે. એવું કંઈક કરો બોસ કે વીર તે પ્રદર્શનમાં ન જઈ શકે. મોટું શરીર અને નાના મગજવાળા માણસ, મારું મગજ એક સારા વિચારને જન્મ આપી રહ્યું છે. સાંભળ, તું પણ ત્યાં રમકડાનો એક સ્ટોલ ખોલીશ. નહીં બોસ. વીર આપણો દુશ્મન છે. હું તેના માટે રમકડા નહીં લઈ જાઉં. આ રમકડા રમવા માટે નથી, વીરને ખતમ કરી નાખવા માટેના છે. વિચાર કર, વીરનો અંત રમકડાના હાથેથી લખાયો છે. Meow! You are genius, boss! Super duper genius! She is right, boss. She is right. બોસ, આ વીર તો હજી સુધી નથી આવ્યો. હવે હું શું કરું? આપણા રોબોટ્સ બાળકો પર છોડી દો. જ્યારે બાળકો ગભરાશે, ચીસો પાડશે, આક્રંદ કરશે, ત્યારે વીર જ્યાં પણ હશે ત્યાંથી આવી પહોંચશે. ઓકે બોસ. હા, કોના રમકડા છે? તેમને સંભાળો, તેમને રોકો. ક્લાસમાં જાઓ જલ્દી. ભાગો. મિસ્ટર કક્કડ, સંભાળીને. જલ્દી ભાગો. અહીંયાથી ભાગો જલ્દી. વીર ભાગી જા. ત્યાં રોબોટ ટોયઝે પગદડ મચાવી દીધી છે. લેઝર બીમથી ફાયર કરી રહ્યા છે. બધા ટીચર્સે સ્ટુડન્ટ્સને અંદર બંધ કરી દીધા છે. વીર ભાગી જા જલ્દી. તમે બધા જાઓ, હું એમને જોઈ લઈશ. વીર, તું ઉભો રે, હું જોઈ લઉં છું. એટલા નાના રમકડાઓએ આટલી ધમ પાછળ કરી. હમણાં જઈને બધાને સીધો કરું છું. એ તમે લોકો અહીંયાથી ચૂપચાપ ચાલ્યા જાઓ, અથવા જ્યારે ચિંટુને ગુસ્સો આવે છે ત્યારે જમીન હલી જાય છે, આકાશ ફાટી જાય છે. હું 3 સુધી ગણીશ. 1, 2, 1 મિનિટ. આ સ્પર્ધા બરાબરીની હશે. હું તમને સરખો અવસર આપીશ. અગડમ બગડમ આલમ ફાલમ એકડમ તિકડમ દમ દમાદમ. ચાલો, 1, 2, 3.
હું ક્યાં છું? આ દુનિયા આટલી મોટી કેવી રીતે થઈ ગઈ? આ કાગડો મારા પાછળ કેમ પડ્યો છે? બચાવો! હવે મારે જ જવું પડશે. ઇમલી, ચુલબુલ, તમે અહીંયા જ ઉભા રહો. એક મિનિટ, હું દરવાજો ખોલું છું. વીર! ચુલબુલ, તો ટિમ્બકટુની ખબર લે. હું વીરને છોડાવીને આવું છું. હેલો બોસ, વીર આપણા કબજામાં છે બોસ. જોઈ મારા નાના નાના રોબોટ્સની કમાલ. હું જીનિયસ છું, સુપર ડુપર જીનિયસ. બચાવ! થેન્ક્સ ઇમલી. આ રમકડાઓ નાના છે પણ બહુ ખતરનાક છે. હું હમણાં જઈને આ બધાને ખતમ કરીને આવું છું. ત્યાર સુધી તું બાકીના ટીચર અને સ્ટુડન્ટ્સને છોડાવી આવ. રોબો બોય સૂટ ઓન. Robo Boy suit on. Ah! બધા રોબોટોઇઝ ક્યાં છે? સર, રોબો બોય આવી ગયો છે. બધા એની પાછળ ગયા છે. હવે ગભરાવાની કોઈ વાત નથી. આ કાગડો મારા પાછળ કેમ પડ્યો છે? મેં તેનું શું બગાડ્યું છે? બચાવો! બચાવો! હવે મુકાબલો થઈ જાય. હા હા યા યા કેમ છે વીર? મારા નાના નાના ટોય રોબોટ્સ ભલે દેખાવમાં નાના છે પણ જખમ આપે છે ગંભીર. એન્જોય વીર, એન્જોય. બાય બાય. જેટલા નાના છે એટલા ચાલાક. એમને પાસે બોલાવવા પડશે. મેગ્નેટિક રેઝ ઓન. મેગ્નેટિક રેસ ઓન. હું તો ટોય સાથે લડાઈ કરવા ગયો હતો. અહીં શું કરું છું?
થેન્ક યુ રોબો બોય. થેન્ક યુ રોબોય. ઇમલી, એ બધા રમકડા ક્યાં ગયા? એ રોબો બોયે ડિસ્ટ્રોય કરી નાખ્યા. જ્યાં સુધી રોબો બોય છે ત્યાં સુધી આપણને કોઈ જોખમ નથી.